નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જે શિક્ષણ સહાયક બરાબર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ સહાયકની ભરતી થવાની છે અને એનું જે જનરલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એ જનરલ મેરિટ મુજબ અંદાજિત મેરિટ કેટલું રહી શકે બરાબર, કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહી શકે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે બરાબર। એટલે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરાબર, કારણ કે વિડીયોના અંત સુધીમાં તમને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ જશે બરાબર। એટલે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કામ પૂર્ણ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો। તો મિત્રો, તમે સૌ જાણો છો કે સેકન્ડરી અને હાઈ સેકન્ડરી બરાબર, એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જનરલ મેરિટ છે બરાબર, એ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને એના આધારે ઘણા બધા યુટ્યુબરે અંદાજિત મેરિટ કેટલું રહી શકે બરાબર એના વિડીયો પણ અપલોડ કરેલા છે। પરંતુ વાસ્તવમાં કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહી શકે બરાબર, દરેક કેટેગરીમાં માધ્યમિકનું બરાબર એટલે કે સેકન્ડરીનું મેરિટ કેટલું રહી શકે એવા વિડીયો તમને અમુક અંશે જોવા મળશે। પરંતુ આપણે આજના વિડીયોમાં આપણે દરેક વિષય બરાબર માધ્યમિક સેકન્ડરીમાં દરેક વિષયનું કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે એની ચર્ચા કરશું બરાબર। એટલે વધુ સમય ન લેતા આપણે સૌપ્રથમ અહીં જે 4 સબ્જેક્ટ આપેલા છે બરાબર એની ચર્ચા કરશું, ત્યારબાદ અન્ય જે 4 સબ્જેક્ટ છે બરાબર એની ચર્ચા કરવાના છીએ। મિત્રો, સૌપ્રથમ વાત કરવી છે ફિઝિકલ એજ્યુકેશન જે સબ્જેક્ટ છે બરાબર એનું કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે। તો જનરલની વાત કરીએ તો 148 પ્લસ બરાબર, એટલે કે 148ની આસપાસ જેટલા પણ ઉમેદવારો માર્ક્સ ધરાવે છે બરાબર એ ઉમેદવારોને ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટેડમાં મળી શકે છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 142ની આસપાસ મેરિટ રહી શકે બરાબર। ત્યારબાદ એસીબીસીની વાત કરીએ તો 144ની આસપાસ। ત્યારબાદ એસી કેટેગરીની વાત કરીએ બરાબર તો એનું મેરિટ 140ની આસપાસ અને લાસ્ટમાં એસટી કેટેગરીની વાત કરીએ બરાબર તો ફિઝિકલ એજ્યુકેશનમાં એસટી કેટેગરીમાં 144ની આસપાસ મેરિટ રહી શકે। તો આ હતું ફિઝિકલ એજ્યુકેશનનું કેટેગરી વાઇઝ અંદાજિત મેરિટ। હવે વાત કરીએ ભાષામાં સંસ્કૃત બરાબર, એટલે કે સંસ્કૃત વિષયનું કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહી શકે। તો જનરલની વાત કરીએ બરાબર તો 150ની આસપાસ રહી શકે, એટલે કે 150 પ્લસ જે ઉમેદવારોને મેરિટ બને છે બરાબર એ ઉમેદવારોને ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટેડ બરાબર એટલે કે સરકારી યા બિન સરકારીમાં જોબ મળી શકે। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 145ની આસપાસ, એસીબીસીની વાત કરીએ તો 146ની આસપાસ બરાબર, એસીની વાત કરીએ તો 147ની આસપાસ અને લાસ્ટમાં એસટીની વાત કરીએ તો 139ની આસપાસ સંસ્કૃત વિષયનું મેરિટ રહી શકે બરાબર। તો આ બે વિષયનું અંદાજિત કેટેગરી વાઇઝ હતું બરાબર। હવે વાત કરીએ હિન્દી સબ્જેક્ટની। મિત્રો, હિન્દી સબ્જેક્ટની વાત કરીએ બરાબર તો જનરલ મેરિટ 141ની આસપાસ રહી શકે। ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 130ની આસપાસ બરાબર। ત્યારબાદ એસીબીસીની વાત કરીએ તો 136ની આસપાસ બરાબર। ત્યારબાદ એસી કેટેગરીની વાત કરીએ તો 137ની આસપાસ મેરિટ રહી શકે અને લાસ્ટમાં એસટીની વાત કરીએ બરાબર તો 133ની આસપાસ મેરિટ રહી શકે। મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એસટી ફિઝિકલ એજ્યુકેશનમાં એસીમાં 140 છે, જ્યારે એસટીની વાત કરીએ તો 144 બરાબર। આવું કેમ બન્યું હશે તો કે એમાં જગ્યા ઓછી હોઈ શકે બરાબર, એના કારણે એસટીનું એસી કરતાં મેરિટ ઊંચું છે, તો સરળતાથી તમે અહીં જોઈ શકો છો। હવે મિત્રો, વાત કરીએ કમ્પ્યુટર વિષયની બરાબર તો કમ્પ્યુટરમાં જનરલની વાત કરીએ તો 152ની આસપાસ રહી શકે। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 145ની આસપાસ, એસીબીસીની વાત કરીએ તો 148 બરાબર, એસીની વાત કરીએ તો 147 અને લાસ્ટમાં એસટીની વાત કરીએ તો 140। તો દરેક વિષય અહીં જે તમને દેખાઈ રહ્યા છે બરાબર એ દરેક વિષયનું કેટેગરી વાઇઝ મેરિટ આપણને કંઈક આવું જોવા મળી શકે બરાબર। આ જે મેરિટ છે એ કરતાં ઓછું જઈ શકે પરંતુ હાઈ જશે નહીં બરાબર, એટલે દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। મિત્રો, હવે અન્ય 4 સબ્જેક્ટની વાત કરતાં પહેલાં હજુ સુધી તમે વિડીયોને લાઇક નહીં કરો તો ફટાફટ લાઇક કરી દો અને ચેનલને અત્યારે જ તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો। હવે દોસ્તો, વાત કરવી છે ઇંગ્લિશ સબ્જેક્ટની બરાબર। આ વખતે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ખૂબ જ ઓછી કોમ્પિટિશન છે બરાબર, એટલે જનરલની વાત કરીએ તો 133ની આસપાસ, ઈડબ્લ્યુએસની વાત કરીએ બરાબર તો સૌથી ઓછું મેરિટ જઈ શકે બરાબર, કારણ કે એમાં ઉમેદવારો ખૂબ જ ઓછા પાસ થયેલા છે। એટલે ઇંગ્લિશની વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની તો 123ની આસપાસ, એસીબીસીની વાત કરીએ તો બરાબર 128ની આસપાસ મેરિટ રહી શકે।
ત્યારબાદ એસી કેટેગરીની વાત કરીએ તો 129 અને લાસ્ટમાં એસટી કેટેગરીની વાત કરીએ બરાબર તો 123ની આસપાસ મેરિટ જોવા મળી શકે. તો આ હતો ઇંગ્લિશ સબ્જેક્ટનું કેટેગરી વાઇઝ મેરિટ. હવે વાત કરીએ ગુજરાતી સબ્જેક્ટ. તો મિત્રો આ વખતે ગુજરાતી સબ્જેક્ટમાં ઘણા બધા ઉમેદવારો પાસ થયા અને સારું મેરિટ ધરાવે છે બરાબર, એટલે એનું મેરિટ થોડું હાઈ જોવા મળી શકે. સૌપ્રથમ જનરલની વાત કરીએ તો 152ની આસપાસ રહી શકે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોવા જઈએ બરાબર તો ગુજરાતી સબ્જેક્ટમાં 141ની આસપાસ મેરિટ રહી શકે. એસીબીસીની થોડું હાઈ જોવા મળી શકે બરાબર, 147ની આસપાસ. એસીની પણ જગ્યા ઓછી હોવાને કારણે એનું મેરિટ પર થોડું હાઈ જઈ શકે બરાબર, 147ની આસપાસ. ત્યારબાદ લાસ્ટમાં એસટી કેટેગરીની વાત કરીએ તો 142ની આસપાસ. મિત્રો હવે વાત કરીએ મેથ્સ સાયન્સ અને સોશિયલ સાયન્સ. મિત્રો ગણિત વિજ્ઞાનની વાત કરીએ બરાબર તો જનરલ મેરિટમાં અંદાજિત 147ની આસપાસ જોવા મળી શકે. ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ બરાબર તો 141ની આસપાસ ગણિત વિજ્ઞાનનું મેરિટ આપણને જોવા મળી શકે. એટલે કે જે ઉમેદવારોને 141ની આસપાસ મેરિટ બને છે બરાબર એ ઉમેદવારોને ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટેડ બરાબર એટલે કે સરકારી યા બિન સરકારીમાં જોબ મળી શકે. ત્યારબાદ એસીબીસીની વાત કરીએ તો 143 બરાબર, એસીની વાત કરીએ તો 143 અને લાસ્ટમાં એસટી કેટેગરીની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનનું અંદાજિત મેરિટ આપણને 131ની આસપાસ જોવા મળી શકે. તો મિત્રો આ જે મેરિટ છે બરાબર એ જે જનરલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એના આધારે આપણે કેટેગરી વાઇઝ મેરિટનું એનાલિસિસ કરેલું છે. દોસ્તો હવે વાત કરવી છે સોશિયલ સાયન્સ બરાબર એટલે કે સામાજિક વિજ્ઞાન. મિત્રો આ વખતે સામાજિક વિજ્ઞાનનું મેરિટ થોડું ડાઉન જઈ શકે. એની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. સૌપ્રથમ વાત કરીએ તો 11-12 બરાબર એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં 9 થી 10 સબ્જેક્ટ એવા છે બરાબર કે જે સામાજિક વિજ્ઞાન સાથે સંકળાયેલા છે. એટલે ઘણા ઉમેદવારોની કોમ્પિટિશન ઉચ્ચતર માધ્યમિકમાં જતા રહેવાથી ઘટી શકે છે બરાબર. સૌપ્રથમ વાત કરીએ સોશિયલ સાયન્સમાં કેટેગરી વાઇઝ જોવા જઈએ જનરલની વાત કરીએ બરાબર તો 137ની આસપાસ મેરિટ જોવા મળી શકે. ઈડબ્લ્યુએસની વાત કરીએ બરાબર તો 129ની આસપાસ એસએસનું મેરિટ રહી શકે. એસીબીસી કેટેગરીની વાત કરીએ બરાબર તો 133ની આસપાસ મેરિટ જોવા મળી શકે. એસી કેટેગરીમાં જોવા જઈએ તો 135 અને લાસ્ટમાં એસટી કેટેગરી બરાબર તો 132ની આસપાસ આપણને સામાજિક વિજ્ઞાનનું મેરિટ જોવા મળી શકે. તો મિત્રો આ હતું માધ્યમિક બરાબર સેકન્ડરી ટાટ એસનું દરેક વિષયનું કેટેગરી વાઇઝ મેરિટનું એનાલિસિસ. જો એનાલિસિસ સારું લાગ્યું હોય બરાબર, મહેનત સારી લાગી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો અને આવા જ વિડીયો નિહાળવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો.